વિસાવદરની પેટા ચૂંટણી અને સૌથી અહીંયા અગત્યનો મુદ્દો ગુંજી રહ્યો છે કે આ વખતે પાટીદારો કોના તરફી રહેવાના છે, કારણ કે પાટીદાર સમાજમાં ઘણા બધા પ્રશ્ન પણ છે અને એમને હલ પણ કરવા પડે એમ છે. એટલે હવે પાટીદારોની ચિંતા આખરે હવે કોને સતાવી રહી છે, પાટીદાર સમાજની ચિંતન બેઠક થવાની કેમ વાત થઈ રહી છે, તેમની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. છેલ્લા લાંબા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે પાટીદાર સમાજ ક્યાંક ને ક્યાંક એવું કહી રહ્યો છે કે ચિંતન બેઠક કરવાની જરૂર છે, કે પાટીદારમાં ઘણા બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે અને બધાનું સમાધાન લાવવું પણ અગત્યનું છે. પરંતુ હવે અહીંયા એક હુંકાર કરવામાં આવ્યો છે કે આજે પાટીદાર સમાજની જે ચિંતન બેઠક થવાની છે કે પછી કરવાની છે, એવું જે મોટા પાટીદાર સમાજના અગ્રણીઓ હોય છે એમને સવાલ પૂછાયો છે કે આ બેઠક કઈ જગ્યા ઉપર કરવી, ગાંધીનગર, વિસાવદર કે પછી ગોંડલ. આ ત્રણેય જગ્યા એવી છે કે જે અગત્યની જો અહીંયા બેઠક થાય તો આખા રાજકારણની અંદર અને ખાસ કરીને પાટીદાર સમાજમાં પણ હિલચાલ થાય. હવે એક ટ્વીટ સામે આવી છે અને જે એ વરુણ પટેલ છે તેમણે ટ્વીટ કરી છે અને ટ્વીટમાં એમણે સીધો જ સવાલ છે તે કર્યો છે જે ત્યાંના અગ્રણીઓ છે તેમને કે આ વખતે જે પાટીદાર સમાજમાં આપણે જે ચિંતન બેઠક કરવાની છે એ આપણે ક્યાં કરીશું, કારણ કે સવાલ એટલા માટે પણ થઈ રહ્યો છે કે આ ચિંતન બેઠક કરવાનો અત્યારે જ કેમ સમય આ લોકોને દેખાયો છે. વરુણ પટેલની ટ્વીટ છે, એમણે સીધો જ જે પાટીદાર સમાજના અગ્રણીઓ છે તેમને સવાલ કર્યો છે, શું પાટીદાર સમાજે ચિંતા અને ચિંતન કરવાનો આ યોગ્ય સમય છે? સમાજના આગેવાનોએ, યુવાનોએ ચિંતન બેઠક ગોંડલ, ગાંધીનગર કે વિસાવદર ક્યાં કરવી જોઈએ? ક્યાં બેઠક કરવાથી આપણો અવાજ જેને સાંભળવો છે ત્યાં તરત પહોંચી જશે? હવે વરુણ પટેલે આ સવાલ પાટીદાર સમાજના જે અગ્રણીઓ છે તેમને કર્યા છે. સ્વાભાવિક છે કે જો વિસાવદરની અંદર આ ચિંતન બેઠક કરવામાં આવે તો અહીં આખું મંત્રીમંડળ પણ કહી શકાય, સ્ટાર પ્રચારકો જે ભાજપના છે એટલે કે લગભગ અડધી સરકાર વિસાવદરમાં ધામા નાખીને બેઠી છે. જો અહીંયા તમે ચિંતન બેઠક કરો અને જો ખાલી ભણક એવી વાગે કે અહીંયા પાટીદાર સમાજની ચિંતન બેઠક થાય છે તો પણ એમની અસર ખૂબ સારી રીતે થાય, એટલે કે જેટલા પણ પ્રશ્નોનું સમાધાન લાવવાનું છે એ ક્યાંક એમને તરત મળી જાય. હવે ગોંડલ કરવી, ગાંધીનગર કરવી કે વિસાવદર કરવી, તેમને લઈને સીધો જ પાટીદાર સમાજના અગ્રણીઓ છે તેમને સવાલ કરવામાં આવ્યો છે. હવે જ્યારે વરુણ પટેલે આ ટ્વીટ કર્યું છે અને કયા સંદર્ભમાં કરવામાં આવ્યું છે અને અત્યારે જ કેમ કરવામાં આવ્યું છે, કારણ કે સવાલ છે કે ચૂંટણી માથે છે અને એ દરમિયાન પાટીદાર સમાજ ભેગો થવાની વાત કરે છે, ચિંતન બેઠક કરવાની વાત કરે છે. હવે શા માટે આ બધું થઈ રહ્યું છે તે જ્યારે વરુણ પટેલ છે અને અમારા એડિટર ગોપી ઘાંગર છે તેમની સાથે જ્યારે વાતચીત થઈ અને શું ખુલાસો કર્યો છે તે સાંભળીએ. આપણી સાથે અત્યારે પાટીદાર નેતા વરુણ પટેલ જોડાયા છે. વરુણ પટેલે એક ટ્વીટ કરી છે કે શું પાટીદાર સમાજે ચિંતા અને ચિંતન કરવાનો આ યોગ્ય સમય છે? કેમ વરુણભાઈ એવું લાગી રહ્યું છે આપને? જો બેન, ગોંડલ, મોરબી ઘણી બધી જગ્યાએ પ્રશ્નો ચાલી રહ્યા છે અને ઘણી બધી જગ્યાએ પાટીદાર સમાજની અલગ અલગ ટીમ લડી રહી છે અને ઘણા ટાઈમથી બધા સાથે વાત થઈ રહી છે કે એક ચિંતન બેઠકનું આપણે આયોજન કરવું જોઈએ. તો એ ચિંતન બેઠક એ બાબતમાં ઘણા મિત્રો સાથે વાત થઈ એટલે મેં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી ઓપન પૂછ્યું કે આપણે આ બેઠકમાં આગળ વધવું છે અત્યારે કે પછી રાખવું. પણ એમાં તમે સબ્જેક્ટ લખ્યો છે ગોંડલ, ગાંધીનગર કે વિસાવદર. એટલે એમાં મારી જોડે સજેશન આયા, જે સૌરાષ્ટ્રના અમુક મિત્રો છે એમનું સજેશન હતું કે ભાઈ ગોંડલ અને વિસાવદર પણ મીટિંગ માટે યોગ્ય સ્થળ છે, ત્યાં પાટીદારો પણ ખૂબ મોટી સંખ્યામાં છે અને ત્યાં સમાજના પ્રશ્નો પણ ખૂબ ઘણા પ્રમાણમાં, વિપુલ પ્રમાણમાં છે. તો એ પણ એક સજેશન હતું ને ગાંધીનગરમાં મીટિંગ કરી અને તાત્કાલિક ધોરણથી સરકારને મળવું હોય તો મળી શકાય. તો અમુક મિત્રોએ એ સજેશન આપ્યું કે અત્યારે આખી સરકાર વિસાવદરમાં જ છે તો વિસાવદરમાં કરો. એટલે ઓપન પ્લેટફોર્મથી જ મેં પૂછ્યું છે, કોઈ ડિપ્લોમેટિક આમાં વાત છે નહીં કે ક્યાં આપણે મીટિંગ કરવી અને જે પ્રમાણે બધાના રિવ્યુ, ફોન, ચર્ચા વિચારણા થશે એ પ્રમાણે આગળ વધીશું. તમને લાગે છે એનાથી પાટીદારોના આ પ્રકારના ચિંતન અને ચિંતા કરવાથી પાટીદારોના જે પ્રશ્નો છે તેનું નિરાકરણ આવશે? નિરાકરણ આવે કે ના આવે એમાં ઘટાડો તો 100% થશે અને આપણી વાત પણ જ્યાં પણ પહોંચાડવાની છે જે પ્રશ્નને અનુસંધાનમાં એ વાત પણ પહોંચે, વાત પહોંચાડવાનો અને નિરંતર સમાજના પ્રશ્નો અને સમાજનું પ્રશ્નોનું સમાધાન એ કન્ટિન્યુ ચાલતી પ્રક્રિયા છે અને કન્ટિન્યુ કરતી જ રહેવી પડે. તમને લાગે છે કે વિસાવદરમાં એનાથી ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય? કારણ કે ભારતીય જનતા પાર્ટી અત્યારે ક્યાંક ને ક્યાંક બધી જ રીતે, તમે પોતે ભાજપમાં છો,
બેન, આ મીટિંગ કે આ વિચાર કોઈ પણ રીતે રાજકીય નથી. કઈ રાજકીય પાર્ટીને ફાયદો થાય કે નુકસાન થાય એ અત્યારે હાલ પૂરતું એ વિષયને લઈ અને મેં કોઈ વાત કરી નથી. આ વાત છે સમાજના ફાયદાની વાત છે. જે રાજકીય પાર્ટીને ફાયદો થવો હોય થાય, જેને નુકસાન થવું હોય ન થાય. એ અમારો પ્રશ્ન નથી. સમાજના આગેવાન તરીકે અત્યારે જે મેં વાત કરી તે સમાજના યુવાન તરીકે કરી છે, નહીં કે કોઈ પાર્ટીના કાર્યકર તરીકે. બિલકુલ વરુણભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર. ચૂંટણી ટાણે જ જ્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયના માથે ચૂંટણી છે અને ખાસ કરીને ઉમેદવારો પાટીદાર છે વિસાવદરની અંદર, એટલે હવે પાટીદાર સમાજની ચિંતન બેઠક જો કરશે તો શું રંગ લાવશે તે પણ જોવાનું છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.